કે અન્ન એ જ અલ્લાહ, ભોજન એ ભગવાન અને ખોરાક એ જ ખ્રિસ્ત. પણ પાણી પેલા પાળ બાંધવી એ આપણી એક નૈતિક જવાબદારી છે. તમને જે સુખદ અનુભવ થયા છે, જે તમને ડે બાય ડે ઇન્સ્પિરેશન આપે છે, આનો જવાબ હું એક પિક્ચરના શોલે મૂવીના ગબ્બર સિંહના ડાયલોગથી કરીશ. 50-50 कोस दूर गांव में जब कोई बच्चा रोता है तो उसकी माँ उसे बोलती है सो जा बेटा सो जा वरना गब्बर आ जाएगा. 50 कोस दूर गांव में जब कोई बच्चा खाने बैठता है तो उसके पापा उसे बोलते हैं खाना वेस्ट नहीं करना वरना नीलेश अंकल आ जाएगी. કોઈ હેતુ કે આ બાળકોને જ કેમ જોડે 8 થી 15 વર્ષના કે જે બાળપણથી જ એનામાં સેવાનો ભાવ પીરસાય અને સાથે સાથે લોકોને પણ હૃદયસ્પર્શી મેસેજ મળે, એવા હેતુથી મેં બાળકોની જ પસંદગી કરી છે. કે પછી તમારા જીવનમાં કોઈ એવો અનુભવ થયો હતો કે જેને આધારે તમને આ શુભ કાર્ય, આ સારું કાર્ય કરવાનો વિચાર આવ્યો? 5 વર્ષ કરતા વધારે સમયથી સુરત શહેરમાં અન્ન બચાવો જીવ બચાવો નામની એક આ જનજાગૃતિની ઝુંબેશ હું અને મારી ટીમ ચલાવી રહ્યા છીએ. ભાઈ મારા પૈસા, મારું ખાવાનું, હું બગાડું તારું હું જઈશ. બાળકોને ઘણી વખત અમુક લોકો એવું કે તારા બાપનું શું છે, પણ સમાજ સેવા એક વિનમ્રતાનો ભાગ છે. વર્ષમાં 100 કરતા વધારે કાર્યક્રમોમાં આ સેવા કાર્ય અમે આપી છે. એવું તો શું મોટિવેશન મળે છે કે જેને કારણે તમારું આ કાર્ય કન્સિસ્ટન્સીથી ચાલ્યા કરે છે? શોખ બડી ચીજ છે કે તમે ધારો એવું થાય તો હરી કૃપા, અને કદાચ ક્યારેક તમે ધારો એમ ન થાય તો હરી ઈચ્છા. કોઈ માણસ આખી દુનિયા ના બદલી શકે, એક માણસ આખી દુનિયા ના બદલી શકે, પણ કોઈ એક વ્યક્તિની જિંદગી બદલી જ શકે છે. નમસ્કાર, હું પ્રિન્સ કાચરિયા આજના પોડકાસ્ટની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણા આજના પોડકાસ્ટના મુખ્ય ગેસ્ટ છે નિલેશભાઈ જીકાદરા, જેઓ અન્ન બચાવો જીવ બચાવો જેવું સેવાભાવી કાર્ય કરી રહ્યા છે. અને આ કાર્યની નોંધ તમે લોકોએ ક્યાંક ને ક્યાંક કોઈકના કોઈક સ્થળે તો લીધી જ હશે. તો વધારે સમય નહીં લેતા આપણે આપણા આજના શોની અંદર તેઓને ઇન્વાઇટ કરીએ અને તેઓની સાથે જ ચર્ચા કરીએ. આપણી સાથે છે નિલેશભાઈ જીકાદરા. તો જરા તમારા સેવા કાર્યની વિશે અને તમારી વિશે ઇન્ટ્રોડક્શન આપો. ખૂબ ખૂબ આભાર પ્રિન્સભાઈ. સૌપ્રથમ તો પ્રિન્સભાઈ, આપ દ્વારા આપના આ પોડકાસ્ટમાં મારા સેવાકીય કાર્યની નોંધ લઈ મને આમંત્રિત કર્યો એ બદલ આપનો સહર્ષ આભાર વ્યક્ત કરું છું. જેવી રીતે આપણે વાત કરી કે છેલ્લા 5 વર્ષ કરતાં વધારે સમયથી સુરત શહેરમાં અન્ન બચાવો જીવ બચાવો નામની એક આ જનજાગૃતિની ઝુંબેશ હું અને મારી ટીમ ચલાવી રહ્યા છીએ. અમે લગભગ મારા પરિવારના સ્નેહ મિલનની અંદર અને બીજા ઘણા બધા કાર્યક્રમોની અંદર તમારી વિશે નોંધ લીધેલી છે. લગભગ તમારી નાના નાના બાળકોની તમારી પોતાની ટીમ પણ આની અંદર સામેલ થાય છે. હવે એક બેઝિક વસ્તુ એવી છે કે આજના સમયમાં આપણે જોઈએ ને તો દરેક લોકોની જીવન જરૂરિયાત છે અન્ન, ભોજન આપણા બધાની માટેની એક જીવન જરૂરિયાત છે. પણ ઘણા એવા લોકો પણ છે કે જેને અન્ન નથી મળતું, અન્નથી વંચિત રહે છે લોકો. તો પ્રશ્ન એ છે કે તમે શું એવા લોકોને નજરે જોયા છે કે પછી તમારા જીવનમાં કોઈ એવો અનુભવ થયો હતો કે જેને આધારે તમને આ શુભ કાર્ય, આ સારું કાર્ય કરવાનો વિચાર આવ્યો? ખૂબ સારો સવાલ કર્યો છે પ્રિન્સભાઈ. કે આ દુનિયામાં હું તમે આપણે સૌ જાણીએ છીએ કે હું એક વાતને હર હંમેશ કહેતો હોઉં છું કે અન્ન એ જ અલ્લાહ, ભોજન એ ભગવાન અને ખોરાક એ જ ખ્રિસ્ત. એટલે કે આ અન્ન છે આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તો દેવતા સમાન માનવામાં આવે છે. સાહેબ, અન્નનો બગાડ કરવો એટલે કુદરતે આપણને આપેલા આશીર્વાદનું અપમાન કરવા બરાબર છે. ત્યારે મેં તમે જોયેલું છે કે આ દુનિયામાં કેટલા એવા લોકો છે, આપણી આસપાસ પણ આપણે જોયું હશે કે અમુક લોકોને 2 ટકનું પૂરું ખાવાનું નથી મળી રહ્યું. કેટલાય બાળકો ભૂખને લીધે મરી રહ્યા છે. ત્યારે આ અન્નનો બગાડ અટકે અને એ વિષય ઉપર લોકો જાગૃત થાય, એવા એક શુભ હેતુથી મેં આ અન્ન બચાવો જીવ બચાવો અભિયાન ચાલુ કર્યું. અને તમારો સવાલ ખૂબ સારો હતો કે આ કોઈ સ્પેસિફિક ઘટના તમે તમારી નજર સમક્ષ નિહાળી કે કયા કારણથી તમે આ કયા ઉદ્દેશ્યથી આવું અભિયાનની શરૂઆત કરી? તો એનો જવાબ એવો છે કે એવું કોઈ ઘટના બને અને પછી આપણે જાગવું
અવારનવાર આપણે આપણા વાતાવરણમાં જોતા હોઈએ છીએ આસપાસમાં કે કોઈ ઘટના ઘટે પછી પણ પાણી પહેલાં પાળ બાંધવી એ આપણી એક નૈતિક જવાબદારી છે. કે હું આમ તો નાનપણથી સેવાકીય કાર્યો સાથે જોડાયેલો, તો આપણે કેવું કે આ કેટરિંગની સર્વિસ હવે આવી. પહેલાં આપણે લગ્ન પ્રસંગમાં જતા તો આપણે જેવા 5-7 જુવાનિયા હોય એ પીરસવામાં સારથિયા તરીકે ઊભા રહી જતા. મેન તમે આપણે ઘણા સેવા. હવે કેટરિંગ સર્વિસ આવી કે આપણે સીધું ડીશ હાથમાં લઈ લેવાની. પણ ત્યારે હું નાનો હતો ત્યારે કેટરિંગ સર્વિસમાં આવી રીતે મતલબ કંઈક પ્રસંગમાં સગાવાલાને ત્યાં ગયા હોય ત્યાં પીરસવામાં ઊભા રહેતા. ત્યારે હું જોતો ઘણા લોકો બેફામ રીતે ડીશમાં લઈ લે છે, જેટલું ખાવું એટલું ખાય અને બાકીનું ફેંકી દે. હા, એટલે ત્યારથી મારા મગજમાં એક પ્રશ્ન સતાવતો હતો, ખરેખર આના માટે કંઈક કરવું જોઈએ, અન્નનો બગાડ અટકે એ માટે લોકોને જાગૃત કરવા જોઈએ, આના માટે ગ્રાઉન્ડ લેવલે કંઈક કરવું જોઈએ. પછી સમય જતાં જતાં આ પ્રશ્ન મારા મનમાં સળિયા જ કરતો હતો. પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં મેં જોયું કે આવો કંઈક સારો મેસેજ આવ્યો જનજાગૃતિનો, મેં મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો. લોકો દ્વારા પણ સારો રિસ્પોન્સ મળ્યો કે નહીં સાચી વાત છે, અન્નનો બગાડ ન થવો જોઈએ. એટલે મને થયું કે હું નહીં, લોકો પણ આ વાતને સમજે છે. પણ આ વાત હવે સોશિયલ મીડિયા પૂરતી મર્યાદિત ના રહે અને ગ્રાઉન્ડ લેવલે આપણે આના વિશે જનજાગૃતિ માટે શું કરી શકાય. ત્યારે અમે અન્ન બચાવો જીવ બચાવો અભિયાનની જે આખી કાર્યક્રમની રૂપરેખા બનાવી, મારી એક ટીમ બનાવી અને ગ્રાઉન્ડ લેવલે શુભ શરૂઆત કરી. કે તમે એવું કીધું કે તમે નાના હતા ત્યારે પીરસતા હતા ને તમને એ બધી વસ્તુ જોઈને ખ્યાલ આવ્યો કે આ બધું ખોટું થઈ રહ્યું છે. તો ત્યારે ઉંમર કેટલી હશે લગભગ તમારી અંદાજિત? લગભગ ઉંમર મારી માનો ને આ 20 થી 25 વર્ષના ગાળામાં આ સારી વાત. એટલે 20 વર્ષની ઉંમરમાં પણ આવા શ્રેષ્ઠ વિચાર આવે અને આવા એક શ્રેષ્ઠ વિચારથી લગભગ આ વિશ્વની અંદર પરિવર્તન આવે એવા શ્રેષ્ઠ કાર્ય થઈ શકે. એટલે યુવા અવસ્થામાં જ તે આપણે આપણા સગાવાલાને ત્યાં જઈએ અને તમને ખ્યાલ છે કે આજથી 10-15 વર્ષ પહેલાં આ કેટરિંગ સર્વિસ નહોતી ત્યારે આપણે જ આપણા સગાવાલાને ત્યાં પીરસવામાં ઊભા રહેતા. ત્યારે આવી મેં જોયું કે આના વિશે કંઈક કરવું જોઈએ અને સમૂહ લગ્નમાં ક્યાંક ને ક્યાંક આપણે જતા હોઈએ. એટલે ત્યારથી જ આ સેવાભાવ મારામાં હતો ને આ વિચાર મારામાં પ્રગટેલો. કેટલાક સમયથી આ તમારું અન્ન બચાવો જીવ બચાવોનું કાર્ય ચાલુ છે? 5 વર્ષ કરતાં વધારે સમયથી હું અને મારી ટીમ સુરત સહિત જ્યાં પણ અમને સેવાનો લાભ મળે ત્યાં અમારી આ સેવા અવિરત સેવા આપી રહ્યા છીએ. અલગ અલગ સમૂહ લગ્નમાં, સ્નેહ મિલનમાં, જાહેર ભોજન સમારંભમાં હું અને મારી ટીમ આયોજક કમિટીના પૂર્વ પરવાનગીથી અમે ત્યાં જઈએ છીએ અને સેવા આપીએ છીએ. લગભગ અત્યાર સુધીમાં તમે કરેલા હશે કે જ્યાં તમે આવા પ્રકારની સેવા આપી? અંદાજે કહી શકું કે 100 જેટલા વર્ષે હું લગભગ આમ કહીએ. હા 5 વર્ષથી ચાલે છે, વર્ષે 20 પ્રોગ્રામમાં તો જતા જ હોઈએ અમે અંદાજે 20. એટલે 5 વર્ષમાં 100 કરતાં વધારે કાર્યક્રમોમાં આ સેવા કાર્ય અમે આપી ચૂક્યા છીએ. બહુ આશીર્વાદ મળશે. કુદરત ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવત ગીતામાં કીધું છે, કર્મ કરી જા, ફળ આપવાનું કામ મારું છે. હા બરાબર, અને કરેલું ફોગટ જતું નથી. હવે તમે એવું કીધું કે તમારી સાથે તમારી ટીમ છે, તો તમારી ટીમમાં કોણ છે અને એ ટીમ કેવા કેવા પ્રકારના કાર્યો કરે છે, જરા એની વિશે રૂપરેખા આપો. જી, મારી આ અન્ન બચાવો જીવ બચાવોની ટીમમાં મેં 8 વર્ષથી લઈને 15 વર્ષની ઉંમરના લગભગ 10 થી 12 બાળકોની મારી ટીમ છે. બાળકોની જ ટીમ છે. જે નાના બાળકો એ ઉંમરના પ્રિન્સભાઈ કે તમને ખ્યાલ છે કે આ ઉંમરના બાળકો કે જેને જનરલી આપણું રસોડું ચાલતું હોય ને ત્યાંથી નીકળવા રમવા બી ના દે, ભાઈ તમે આમ દૂર રમો, દૂર ખસો, એવા બાળકોની ટીમ બનાવી અને મેં આ માનવતા મને કહેવાય કે જનજાગૃતિના આ ઉદ્દેશ્ય સાથે એ જનસેવાના આ મુહિમમાં એમને જોડ્યા અને લાખો લોકોને જાગૃત કરવામાં એમના સહયોગથી મને સફળતા મળી છે. ગ્રેટ. હવે એક પ્રશ્ન એવો થાય છે કે તમે એવું કીધું કે 8 વર્ષથી લઈને 15 વર્ષના બાળકોને તમે જોડ્યા, તો એવો કોઈ હેતુ કે આ બાળકોને જ કેમ જોડ્યા 8 થી 15 વર્ષના? તમારો કોઈ એની પાછળનો કોઈ એવો વિચાર? જ્યારે લોકોની વચ્ચે જવાનું હોય ને ત્યારે આ સમાજ સેવા અને જનજાગૃતિનો વિષય હતો. મેં ઘણું વિચાર કર્યું કે આમાં મારે યુવાનોની ટીમ બનાવવી જોઈએ. પછી મને વિચાર આવ્યો કે આ બાળક છે ને ભગવાનનું સ્વરૂપ છે અને એક નિર્દોષ ભાવથી બાળક જ્યારે તમારી સામે લગ્ન તમે જમતા હો, લગ્ન પ્રસંગમાં પુરુષો મહિલાઓ દરેક લોકો જમતા હોય અને એમની સામે કંઈક મેસેજ આપી રહ્યો હોય તો સ્વાભાવિક છે કે લોકો માટે હૃદયસ્પર્શી બનતું હોય છે. અને એવા એક ભાવ સાથે આ બાળકો કે જે બાળપણથી જ એનામાં સેવાનો ભાવ પીરસાય અને સાથે સાથે લોકોને પણ હૃદયસ્પર્શી મેસેજ મળે, એવા હેતુથી મેં બાળકોની જ પસંદગી કરી છે. બહુ શ્રેષ્ઠ છે, કારણ કે એનાથી એક બાળક આખું ઘડાય છે
એના વિચારોની અંદર પરિવર્તન આવે છે, સમાજની વચ્ચે લોકોની વચ્ચે જ્યારે જાય છે તો એનું આમ શું કે સ્ટેજ ફિયર એ પણ દૂર થાય છે. એટલે બાળકની પણ એમાં એક ઘડતર થાય છે, બાળકનું પણ ઘડાય છે એમાં. 100% શરૂઆતમાં તમે કીધું એ પ્રમાણે કે આનાથી બાળકોને વ્યક્તિગત રીતે પણ એટલો ફાયદો થાય છે કે આજે એવા લોકોની વચ્ચે જાય છે, સેવાના કાર્યો કરે છે, તો એમના જે કાર્યોથી ઉપસ્થિત સૌ કોઈ એમને પ્રોત્સાહિત કરે છે કે બેટા ખૂબ સારું કામ કરે છે, ખૂબ સારો મેસેજ આપે છે. એટલે બાળકોનો ઉત્સાહ વધે છે, એમનામાં બાળપણથી સેવા ભાવના ખીલે છે, અને લોકો વચ્ચે રહીને મેં તમને જાણીએ છીએ કે ભાઈ જેવા સાથે તેવા, આજે જો સેવાના કાર્ય સાથે જોડાયેલા હશું તો આવનારા સમયમાં આ જ ભારતના વિકાસમાં આપણે સહભાગી બનીશું. એટલા માટે બાળકોનું ખરેખર આમાં ભવિષ્ય પણ ઉજળું છે. હવે સાહેબ, તમારી સાથે જ્યારે વાત કરી તો મને ખ્યાલ આવ્યો કે તમે ફાર્મસીમાં છો. પ્રોફેશન તમારું એકદમ અલગ છે અને તમારું સેવાનું કાર્ય એકદમ અલગ છે. હવે મને ખ્યાલ છે ત્યાં સુધી લોકો સેવાના કાર્યની અંદર જોડાય ખરા, પણ એની કન્સિસ્ટન્સી નથી રહેતી. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષે બંધ થઈ જ જાય લગભગ. બહુ રેર કેસમાં એવા લોકો હોય કે જેનું સેવાનું કાર્ય કન્સિસ્ટન્સીથી ચાલ્યા કરે. તમે કીધું 5 વર્ષથી તમે આ કાર્ય કરો છો, તો આ કાર્ય કરવા પાછળનો તમારો મોટિવ શું છે? તમને એવું તો શું મોટિવેશન મળે છે કે જેને કારણે તમારું આ કાર્ય કન્સિસ્ટન્સીથી ચાલ્યા કરે છે? ખૂબ સારો સવાલ પૂછ્યો, પણ એનો જવાબ હું એટલું ચોક્કસ આપીશ કે હું કુદરતમાં માનું છું. બરાબર, આ હું કરું છું એવું તો કંઈ છે જ નહીં. મને તો એક નિમિત્ત બનાવ્યો છે કુદરતે, ત્યારે એની ઈચ્છા હશે ત્યાં સુધી થશે. બાકી બીજી વિગતવાર વાત કરું કે તમે જે 5 વર્ષની વાત કરી, તો 5 વર્ષથી નહીં, હા, અન્ન બચાવો જીવ બચાવો અભિયાન કદાચ 5 વર્ષ કરતાં વધારે સમયથી ચાલુ કર્યું. એ પહેલાં લગભગ 10 થી 15 વર્ષથી હું જાહેર જીવનમાં અને સામાજિક જીવન સાથે જોડાયેલો છું. જી, અને તમે કીધું ને કે કન્સિસ્ટન્સી અને પ્રોફેશન અલગ, ક્વોલિફિકેશન અલગ અને સેવાના, હા, તો એનું કારણ એવું છે કે આ શોખ બડી ચીજ છે. તમને ખ્યાલ? હા, અને મારી તમારી સામે ઘણા વચ્ચે એવા લોકો છે કે જેના શોખ હોય કે કેવું કે ભાઈ મૂવીનો શોખ હોય કે એ છે ને રાહ જોતા હોય કે આ ફ્રાઈડે કયું મૂવી લોન્ચ થવાનું, તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈએ. આમ ઘણા લોકો તમે એવાય જોયા હશે કે ફૂડી હોય, ખાવાના એટલા શોખીન હોય કે આ વિસ્તારમાં કયું નવી આઈટમ કઈ બનાવી, કોઈ તરત જ જઈને ટેસ્ટ કરી આવે. ઘણા લોકો આમ ફરવાના એટલા શોખ હોય કે નવું ડેસ્ટિનેશન શોધતા હોય કે આ વીકેન્ડમાં અથવા આ હોલિડેમાં આ જગ્યાએ જવું છે. બરાબર, ઘણાને બ્રાન્ડેડ કપડાં પહેરવાનો શોખ, અલગ અલગ શોખ બડી ચીજ. એટલે મને મારી પહેલેથી ખબર નહીં કેમ લોકોને મળવું, લોકો માટે કંઈક કરવું અને લોકોની સાથે કંઈક કરવું, આવો એક સેવાના ભાવ સાથે, લોકસેવા સાથે જોડાયેલા રહેવું શોખ છે. અને શોખના ભાગરૂપે મેં તમને કીધું એમ હું તો કાંઈ કરતો નથી, પણ જ્યાં લગી એની ઈચ્છા હશે ત્યાં લગી કરીશ. ના, બહુ શ્રેષ્ઠ વિચાર છે. અને આવા શ્રેષ્ઠ વિચાર ઘણા લોકોને નથી હોતા, કારણ કે લોકો કરે છે અને પાછા કહે છે કે હું કરું છું. લોકો કરે છે અને પાછા કહે છે કે હું કરું છું, એટલે એક અહમ આવ્યો એમ. અને તમારો જે આ શ્રેષ્ઠ વિચાર છે કે હું એક નિમિત્ત માત્ર છું, કરાવનાર તો ઉપરવાળો છે. એટલે ખરેખર આ તમારા વિચારને નમન. બહુ શ્રેષ્ઠ વિચાર છે ખરેખર, કારણ કે કરતા હોવા છતાં પણ ના પાડવી એટલે બહુ સારી વાત કહેવાય. કુદરતની કૃપા હોય તો થાય એવું મને મારું એક સ્પષ્ટપણે એવું માનવું છે કે તમે ધારો એવું થાય તો હરી કૃપા, અને કદાચ ક્યારેક તમે ધારો એમ ન થાય તો હરી ઈચ્છા. ક્યાંય આપણું તો છે જ નહીં. હવે તમારા માટે આ અન્ન બચાવો જીવ બચાવો કેટલું મહત્વપૂર્ણ છે? ખૂબ મહત્વપૂર્ણ છે. મેં તમને એમ કીધું એમ કે પાણી પહેલા પાળ છે. દુનિયાના દેશોમાં જે હાલત છે ભૂખમરાની, અકલ્પનીય હાલત છે. ઘણા બધા આંકડાકીય માહિતી મારી પાસે છે, પણ આ આંકડાકીય માહિતી જ્યારે આપવાની હોય ને ત્યારે હું એવું માનું છું કે એ ઓરલ ના અપાય. એ સ્પષ્ટપણે જે છે લેખિત અને ઓન રેકોર્ડ છે. હું કહું અને તમે સાંભળો એવું નહીં. આ તમે ઓનલાઈન બી સર્ચ કરી શકો છો. જે આંકડા અમુક મેં નોંધી રાખ્યા છે, કારણ કે આ બહુ લાંબુ લિસ્ટ છે, બહુ યાદ રાખવું મારા માટે કઠિન છે, અને કંઈક બોલવામાં ફેર પડી જાય એના કરતાં બેટર છે હું તમને વાંચીને જ કહું કે જે આંકડા છે. અને હાલમાં જે 2024 ગ્લોબલ હંગર ઇન્ડેક્સ એનો જે હમણાં લિસ્ટ ડિક્લેર છું 2024નું, એમાં 137 ક્વોલિફાઈંગ રાષ્ટ્રોની યાદીમાં
ભારત 105માં ક્રમે છે. પહેલાં તો ભારત દેશની જે આર્થિક કહેવાય ને કે ભૂખમરાની હાલત એ આ છે. સાથે સાથે જ હું તમને બીજા એક આંકડા યુનિસેફનો રિપોર્ટ એવું દર્શાવે છે કે 2018માં 5 વર્ષથી ઓછી ઉંમરના 8.8 લાખ બાળકો ભૂખમરાથી જીવ ગુમાવ્યો હતો. 8.8 લાખ. અને આ હું નથી બોલતો, આ ઓનલાઈન ઓન રેકોર્ડ તમને ગૂગલ ઉપર સર્ચ કરશો એટલે મળી જશે. ભારતમાં રોજના લગભગ 3,000 બાળકો ભૂખને કારણે મૃત્યુ પામે. આ દેશની હાલત છે, બરાબર. અને 20 કરોડથી વધુ ભારતીયો દરરોજ ખાલી પેટે સૂઈ જાય છે. ભલે વિસ્તાર વાઇઝ કંઈક આવી હાલત હશે, પણ આ ઓનલાઈન છે, હું કહું એવું નથી. પાણી પહેલાં પાળ, એ એવી હું અત્યારે આંકડા કહું છું, એવી પરિસ્થિતિ આપણી આસપાસ જોવા મળે ને પછી જાગવું એના કરતાં બેટર છે કે અત્યારથી જ સંયમ સાથે અન્નનો ઉપયોગ કરીએ. જળ બચાવો અભિયાન ચાલી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ જેવી હાલત થઈ ગઈ છે. વૃક્ષો કપાઈ રહી, હવે વૃક્ષો કપાવા પર પ્રતિબંધ થઈ ગયું છે. સાહેબ, આવનારા સમયમાં જો આને આ જ કરવું જ પડશે. એના ભાગરૂપે હું એક પ્રયાસ કરી રહ્યો છું. તો સાહેબ, હવે હું એવું પૂછવા માંગુ છું કે કોઈ વ્યક્તિ અન્ન બચાવે છે તો એના બચાવેલા અન્ન દ્વારા કોઈ બીજાના જીવનમાં ફાયદો કેવી રીતના થઈ શકતો હશે? પ્રિન્સભાઈ, જનરલી આપણે કેવું કે ડીશમાં લઈએ અને ઘણા લોકોની ટેવ હોય કે ખાવું એટલું ખાય, બાકીનું વેસ્ટ જાય. હવે ડીશમાં જે વધેલું છે સ્વાભાવિક છે કે ખાલી ડીશ એ કચરામાં જવાની છે. એ જે કંઈ પણ અન્નનો બગાડ થયો એ કચરામાં જવાનું છે. પણ એ જ વ્યક્તિ જોઈએ એટલું લે અને જેટલું લીધું છે એટલું ખાઈ જાય અને બગાડ ના થવા દે. અને એ જે બગાડ થયેલો હતો, કરવાનો હતો, એ બગાડ જો કદાચ કંઈક વાસણમાં હશે, કંઈક તપેલામાં હશે, તો એ બચેલો અનાજ કોઈક ને કોઈક ભૂખ્યા માણસના પેટ સુધી પહોંચશે. અને આ પ્રકારે જો લાખો લોકો અન્નનો બગાડ કરતા અટકશે તો મારું એવું માનવું છે કે બચેલું અનાજ લાખો લોકોના પેટ સુધી પહોંચશે. હવે સાહેબ, તમે ઘણી વખત કાર્યક્રમની અંદર જતા હોવ, ત્યાં ઘણા લોકો તમને એવા પણ મળતા હશે કે ભાઈ મારા પૈસા, મારું ખાવાનું, હું બગાડું તારું હું જઈશ, એવું કહેવાવાળા પણ તમને ઘણા લોકો મળતા હશે. આવો અનુભવ તમે કર્યો હશે? જાહેર જીવનમાં જઈએ એટલે પ્રિન્સભાઈ સારા નરસા અનુભવ થવાના જ છે. અને થાય ક્યારેક તમે તો થોડું તોય સભ્યતાથી બોલ્યા કે મારા પૈસા તારું શું જાય. અમારા બાળકોને ઘણી વખત અમુક લોકો એવું કે તારા બાપનું શું છે. સાહેબ, પણ સમાજ સેવા એક વિનમ્રતાનો ભાગ છે. ત્યાં રિક્વેસ્ટ કરવાની હોય, હાથ જોડવાની હોય. હું કોઈ આંદોલનકારી નથી, કોઈ જીદ લઈને નથી ને નહીં ભાઈ તારે ખાઈ જ જવું પડશે, હું કંઈ કોલર ના પકડી શકું. કદાચ કોઈ માણસ ઉગ્રતા પકડે છે તો મેં મારા બાળકોને એ પ્રકારે જ ટ્રેન કરેલા છે કે એમની સાથે વિનમ્રતાથી બે હાથ જોડીને રિક્વેસ્ટ કરીને નીકળી જવાનું છે, માફી માગીને નીકળી જવાનું છે. કારણ કદાચ કોઈ માણસ ઉગ્ર થાય છે તો એનાથી ચિંતિત થવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, એનાથી રોષે ભરાવાની જરૂર નથી. અને સાહેબ, એનાથી વિશેષ ઘણા બધા લોકો, આવું તો ક્યારેક બનતું હોય પણ એ જતું કરવાનું. એનાથી વિશેષ તમને વાત કરું કે ઘણા બધા લોકો આજ દિન સુધી અમારા બાળકોની ટીમને સાહેબ શાબાશી આપે છે, પ્રોત્સાહિત કરે, થમ્સઅપ બતાવે કે ખૂબ સારું કાર્ય કરે છે. ત્યારે બાળકો ખૂબ ખુશખુશાલ થઈ જાય. ત્યારે હું એને એ સમજાવું છું કે કદાચ કોઈ માણસ આપણને શાબાશી આપે, આપણા સારા કાર્યને બિરદાવે તો આપણે ફૂલાઈ નથી જવાનું. એમને પણ વિનમ્રતાથી આભાર વ્યક્ત કરવાનો છે અને આપણે આપણું સેવા કાર્ય ચાલુ રાખવાનું છે. તો સાહેબ, ઘણા લોકો એવું માનતા હોય, ઘણા લોકોના વિચારો એવા હોય, એ મારા એકના બગાડવાથી ને શું ફેર પડશે, અથવા તો મારા એકના બચાવવાથી શું ફેર પડશે, એનાથી લોકોને શું ફાયદો વળી થવાનો છે? હું એકલો બચાવું, હું એકલો બગાડું તો? ખૂબ સારો સવાલ કર્યો. પણ એવા લોકોને મારે એટલું જ કહેવાનું કે કદાચ કોઈ માણસ આખી દુનિયા ના બદલી શકે, એક માણસ આખી દુનિયા ના બદલી શકે, પણ કોઈ એક વ્યક્તિની જિંદગી બદલી જ શકે છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે એક વ્યક્તિ કદાચ બગાડ નહીં કરો અને એ બચેલું અનાજ કોઈ જરૂરિયાતમંદના પેટ સુધી પહોંચશે ને તો એના આશીર્વાદ મળશે ને તો તમે સુખી થઈ જશો. સાચી વાત છે. શું મસ્ત મસ્ત, એક નંબર. એક વ્યક્તિ આખી દુનિયા નહીં બદલી શકે પણ એક વ્યક્તિ બીજા એક વ્યક્તિની દુનિયા તો 100% બનાવી શકશે અથવા તો બદલી શકશે. સાચી વાત છે, 100%. આવું દરેક વ્યક્તિને શીખવાની જરૂર છે અને આવી જ રીતના ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જાગૃતતા ફેલાય છે. સાચી વાત. તો સાહેબ, તમે ગ્રાઉન્ડ લેવલ પર તો અત્યારે કાર્ય કરો છો, તમે ઘણા બધા ફંક્શન્સની અંદર જાઓ છો, તમે ઘણા બધા કાર્યક્રમની અંદર જાઓ છો, કેટલાક પ્રસંગોની અંદર જઈને તમે તમારા આ જનજાગૃતિના સેવાના કાર્યને લોકોની સામે પ્રસ્તુત કરો છો.
પણ આજના સમયમાં આપણે જોઈએ ને તો ઘણા બધા હોટલ્સ છે, ઘણી બધી રેસ્ટોરન્ટ છે, તેની અંદર સતત અન્નનો બગાડ ચાલુ જ છે. એની વિશે તમે શું કહેવા માંગો છો? એની વિશે તમે શું કહેશો? આપનો સવાલ ખરેખર ખૂબ વેલિડ સવાલ છે અને હું તમે આપણે સૌ જાણીએ છીએ આજકાલ જે હોટલ રેસ્ટોરન્ટમાં અનલિમિટેડની સ્કીમ આવી ગઈ છે. એટલે લોકો એવું સમજે છે પોતાના 5 પૈસાના પાવરથી કે ભાઈ મેં તો તને પૈસા આપી દીધા ને એટલે શું બગાડવાના, એટલે પૈસા આપ્યા બગાડવાના આપ્યા છે ભાઈ. સાહેબ આજે ભારત એક કૃષિ પ્રધાન દેશ હોય અને ખેડૂત તનતોડ મહેનત કરીને તાટ તડકો જોતો નથી અને અનાજ પકવે છે અને આપણે પાછા અવારનવાર જય કિસાનના નારા લગાવીએ છીએ, ત્યારે એક 5 પૈસાના પાવરથી અનલિમિટેડના પૈસા ચૂકવી દીધા છે. એ જમવાના પૈસા ચૂકવા છે, બગાડ કરવાના નથી ચૂકવા. સાહેબ એ ખેડૂતની મહેનતનું અપમાન કરવાનો આપણો કોઈ હક નથી. આજે જો ભારત એક કૃષિ પ્રધાન દેશ હોય ને આપણે એમના જવાબદાર નાગરિક હોઈએ તો આપણે એક નૈતિક ફરજ બને છે. ત્યારે આ અનલિમિટેડમાં જ્યાં ગ્રાહકો જાય છે એમને મારે આ વિડીયોના માધ્યમથી દરેક દર્શક મિત્રોને 2 હાથ જોડીને વિનંતી કરવાની કે આપ પણ હોટલ રેસ્ટોરન્ટમાં પણ ભલે પૈસા તમે આપો કે બીજા કોઈ, જેટલું જોઈએ એટલું જ થાળીમાં લો અને એ લીધું છે એ કોઈ પણ પ્રકારની શરમ સંકોચ રાખ્યા વગર ફિનિશ કરી દો. ના ના, 100%. કારણ કે આગળ પણ તમે વાત કરી એ પ્રમાણે કે એક નાના સ્ટેપથી જ આપણે આ કાર્યને સફળતા સુધી પહોંચાડી શકીશું. સાથે સાથે જ અમુક હોટલ રેસ્ટોરન્ટમાં મેં જોયું છે કે એ લોકોનું કેવું કે એમનો જે સ્ટાફ છે એ તમે જો ઓર્ડર લેવા આવે ને કસ્ટમર પાસેથી તો પ્રથમ મોટું બિલ બનાવવાના એક લાલચથી મોટો ઓર્ડર શરૂઆતમાં લઈ લે. હવે સામે જે 3 થી 4 કસ્ટમર બેઠા ફેમિલી આવેલું છે 4 વ્યક્તિનું, એ ખાવાની કેપેસિટી એની કેટલી છે એમને ખબર જ હોય, તેમ છતાં એક મસ્ત મોટું બિલ બનાવવા માટે ફૂલ મોટો ઓર્ડર પહેલાં લઈ લે. એના જગ્યાએ જો હોટલ રેસ્ટોરન્ટના માલિકો એમના સ્ટાફને એ પ્રકારે ટ્રેન કરે કે જરૂરિયાત પૂરતા રિપીટ ઓર્ડર લેવાનો આગ્રહ કસ્ટમર પાસે રાખે તો એનાથી પણ મારું એવું માનવું છે કે એમના બિલમાં કોઈ ફરક નહીં પડે પણ બગાડ 100% અટકશે. સાહેબ હોટલ રેસ્ટોરન્ટની વાત કરી, પણ આજે આપણે જોઈએ ને તો કેટલાક પ્રાઇવેટ ફંક્શન્સ છે, મોટા પ્રાઇવેટ ફંક્શન્સ, એની અંદર પણ બહુ મોટી માત્રામાં અન્નનો બગાડ થાય છે. આપણે જોઈ આપણી સામે ઢગલા ને ઢગલા અનાજ વેસ્ટ જઈ રહ્યું છે. તો એના શું કારણો હોઈ શકે અને તમારા મતે એના શું ઉપાય હોઈ શકે? ખૂબ સારો સવાલ છે અને હું તમે આ વાતના સાક્ષી પણ છીએ કે ઘણા બધા મોટા પ્રાઇવેટ ફંક્શન્સમાં અન્નનો બગાડ થઈ રહ્યો છે અને મેન તમે જોયેલું પણ છે, આપણે સૌએ જોઈએ છે. એનું મુખ્ય કારણ છે ને આયોજકો જે યજમાન છે એ ખૂબ વધારે પ્રકારના જે વ્યંજનો રસોઈ બનાવે છે. સાહેબ તમે જાઓ 30, 40, 50, 60, 70 આઇટમ્સ હોય, બરાબર, તો સ્વાભાવિક છે કે માણસની કેપેસિટી નથી. તો મારું એવું માનવું છે કે આયોજકો દ્વારા, યજમાન દ્વારા પણ એ વ્યંજનોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે. સાથે સાથે જ મહેમાન તરીકે આપણે ગયા છીએ તો આપણી પણ એક નૈતિક જવાબદારી આવે કે જેટલું જોઈએ એટલું લે. એ કારણ કે સાહેબ એક બાપ પોતાની આખી જિંદગી કાળી મજૂરી કરીને પોતાનું પેટ ચીરીને પેટે પાટા બાંધીને એક પોતાની દીકરીના લગ્ન કરતો હોય, પોતાની ઘરે પ્રસંગ આરંભતો હોય, ત્યારે સાહેબ આપણે જઈએ અને શું કે દાળમાં મીઠું ઓછું છે. સાહેબ આપણી માનવતા છે, આપણી લાયકાત છે. ત્યારે મારે દરેક દર્શક મિત્રોને પણ એ વિનંતી કરવાની કે રસોઈયા કે પીરસનારની ભૂલ કાઢ્યા વગર આપણે એક માનવ સહજ નૈતિક ફરજના ભાગરૂપે થોડા જાગૃત થઈએ અને અન્નનો બગાડ અટકાવીએ. આ બહુ મેજર પ્રશ્ન છે. લગભગ લગ્નમાં આવા પ્રશ્ન બને છે. હા, અને આ ખૂબ સાચી વાત કરું, મારા અનુભવની વાત કરું કે હું જ્યારે કોઈ માણસ ડીશમાં વેસ્ટ કરે ત્યારે હું એને સવાલ પૂછું કે કેમ ભાઈ, 2 હાથ જોડીને પૂછું ભાઈ કારણ મને જણાવશો કેમ તમે? એટલે 2 જ કારણો મળે છે મને. પહેલું કે હું એટલું તીખું નથી ખાતો, આણે તીખું કરી નાખ્યું. હવે રસોઈઓ છે, સ્વાભાવિક છે કે એ મોટા ફંક્શનમાં રસોઈ કરતો હોય તો સ્વાભાવિક છે કે યુનિવર્સલ રાંધણું બનાવે, સૌને મોટા ભાગના લોકોને માફક આવે એવું બનાવે. તમારા ઘરનું કિચન, તમારા કિચનનો સ્વાદ કેવો છે, મારા કિચનનો ટેસ્ટ કેવો છે, એ બધું અલગ અલગ હોય, થોડુંક ફરક આવે. હા, ત્યારે એક રસોઈયાની ભૂલ કાઢે અથવા તો એમ કે ભાઈ મેં ના પાડી હતી પીરસવાવાળાને તોય એણે નાખી દો, એટલે પીરસવાવાળાની ભૂલ કાઢે. સાહેબ એક પીરસવાવાળાની અથવા રસોઈયાથી જાણીએ અજાણીએ જે ભૂલ થઈ છે
એને આપણે નજરઅંદાજ નથી કરી શકતા અને ખેડૂતની મહેનતનું અપમાન કરીએ છીએ સાહેબ. સાચી વાત છે, 100%. ત્યારે ખરેખર આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. સાચી વાત. અત્યારના સમયમાં આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ બહુ વધતી જાય છે અને ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલમાં કરવા માટે સરકાર જાગૃત થઈ છે અને એણે વૃક્ષોનું રોપણ ચાલુ કર્યું છે. ઘણા બધા એવા કાર્યક્રમો થાય છે. બીજી વસ્તુ કે અત્યારમાં સરકાર પાણી બાબતે, જળ સંચય બાબતે પણ જાગૃત થઈ છે. પણ પ્રશ્ન એવો છે કે અન્ન બાબતે હજી એટલી બધી જાગૃતતા નથી દેખાતી, બહુ ઓછી, બહુ રેર કેસમાં જાગૃતતા દેખાય છે. તો અન્નના બચાવ માટે સરકારની પાસેથી તમને શું અપેક્ષા છે? ખૂબ સારો સવાલ છે અને થવું જ જોઈએ. સરકાર સમક્ષ અમારી ઘણી બધી આશા અને અપેક્ષા છે. ત્યારે આજનું જે બાળક છે એ મેં તમને કીધું એમ આવતાકાળના ભારતનું એક જવાબદાર નાગરિક બનવાનું છે. ત્યાં એ બાળપણથી જ એમને એ પ્રકારના સંસ્કાર પીરસવામાં આવે. શિક્ષણની સાથે સાથે એ વિદ્યાર્થીને સંસ્કારનું ભાથું પીરસવામાં આવે. સાહેબ, આજે સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પીરસવામાં આવે છે. એવે વખતે જો બાળકોને અન્નનો બગાડ ના થાય એ પ્રકારનો એક સંકલ્પ લેવડાવવામાં આવે તો આ પ્રાથમિક શિક્ષણ દરમિયાન પ્રાઇવેટ શાળાઓમાં પણ જ્યારે પ્રાર્થના થાય છે, પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે, ત્યારે અન્નનો બગાડ ના થાય એ પ્રકારનો સંકલ્પ લેવડાવવામાં આવે તો મારું એવું માનવું છે કે આવનારા સમયમાં એ બાળપણથી જ જો આ પ્રકારે જાગૃત થશે તો ભવિષ્યમાં સરકારે વધારે કોઈ પગલાં નહીં લેતા દેશને દુનિયાના દેશોમાં જે કફોડી હાલત છે એ ભારતમાં ક્યારેય નહીં આવે. ત્યારે સરકારશ્રી આજથી જ તે જાગૃત થાય અને સાથે સાથે અન્ય દેશોમાં ઘણા બધા એવા કાયદાઓ છે કે તમારે ત્યાં પ્રસંગ હોય તો કેટલા માણસની રસોઈ છે એ ખાદ્ય સુરક્ષા વિભાગમાં તમારે લખાઈ લેવાનું, બરાબર. અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ, પ્રસંગની પૂર્ણાહુતિ બાદ સરકારી કચેરીએથી ખાદ્ય સુરક્ષા સમિતિમાંથી જોવા આવે, તપાસમાં આવે, કદાચ કંઈ વધેલું છે તો એ વધેલું અન્ન જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાના એ ખર્ચના ભાગરૂપે, આ દંડ નથી, એ ખર્ચના ભાગરૂપે અમુક રકમ સરકારશ્રી સૌ સમક્ષ વસૂલે છે અને એ અન્ન જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે. તો મારું કહેવાનો ભાવાર્થ એવો છે કે આ પ્રકારના કોઈ કાયદાઓની જોગવાઈ સાહેબ ભારતમાં પણ કરવામાં આવે, સરકારશ્રી દ્વારા કરવામાં આવે તો 100% આવનારા સમયમાં ભારત એ બાબતે સુરક્ષિત થઈ શકશે. 100%. એક વસ્તુ બહુ સારી કીધી કે બાળકોને સ્કૂલની અંદર જમતી વખતે અથવા તો પ્રાર્થના પછી જે પ્રતિજ્ઞાપત્ર બોલાવવામાં આવે તેમાં સંકલ્પ લેવડાવવામાં આવે તો શિક્ષણની સાથે સંસ્કાર જાય એટલે પાયો મજબૂત થાય અને પાયો મજબૂત થશે એટલે ઇમારત 100% મજબૂત બનશે જ. અને તમારો જે સવાલ હતો શરૂઆતમાં કે ગ્લોબલ વોર્મિંગથી અત્યારે વૃક્ષો કાપવા ઉપર કેટલો સરકારે દંડ મૂકી દીધો છે, વૃક્ષારોપણ માટે કેટલા પ્રોત્સાહન મૂકે છે સાહેબ, જળ સંચય માટે આજે કેટલાય પ્રોગ્રામો થાય છે. સાચી વાત છે. જળ સંચય માટે, જળ બચાવવા માટે કેટલા અભિયાન ચાલે. આ પ્રકારે પાણી આવ્યા પહેલાં પાળ બાંધવી એટલે સરકારશ્રી અત્યારથી જો બાળકોને આ પ્રકારનું શિક્ષણ આપે તો 100% આવનારા સમયમાં આપણે ભારત એક સમૃદ્ધ ભારત બનાવી શકીશું. 100% સાચી વાત છે. આપણે ઘણી વખત જોતા હોઈએ કે ઘણા સમાજસેવી લોકો હોય તમારી જેમ, એ લોકો આગળ જતા પોલિટિક્સની અંદર જોડાઈ જતા હોય તો આ બાબતે તમારું શું પ્લાનિંગ છે, નેક્સ્ટ ફ્યુચર પ્લાનિંગ? બહુ લેટ સવાલ પૂછ્યો. હું તો વિચાર કરતો હતો કે આ સવાલ કેમ હજી આવ્યો ને. એટલે સ્વાભાવિક છે કે સમાજ સેવા અને રાજનીતિ એક સિક્કાની બે બાજુ છે સાહેબ. બંનેનો હેતુ તો એક જ છે કે લોકોની સેવા કરવી. ત્યારે સમાજ સેવા કરો છો તો એમાં પણ લોકોની સેવા કરવાની છે અને રાજનીતિમાં જઈને પણ લોકોની સેવા. હા, પણ સત્તાના સહકારથી મહત્તમ લોકોની તમે સેવા કરી શકતા હો તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો સમાજ સેવામાંથી રાજનીતિમાં જતા હોય. સારા લોકો રાજનીતિમાં આવે એ ખોટું પણ નથી. તો હાલમાં તો કોઈ વિચાર નથી, પણ આવનારા સમયમાં ભવિષ્યમાં કદાચ કોઈ સારી તક મળશે તો 100% હું પણ રાજનીતિમાં જોડાઈ શકું છું. અરે વાહ, સરસ સરસ. સાચી વાત છે, બહુ સારી વાત કરી કે સિક્કાની એક જ બાજુ, સિક્કાની બે બાજુ, એવી રીતના સિક્કાની બે બાજુ છે. એક સાઈડ પોલિટિક્સ છે તો એક સાઈડ સમાજ સેવા છે. અને સારો વ્યક્તિ જો જોડાય તો હું તો એવું માનું છું કે એક સારા વ્યક્તિને કારણે ભારતનું પણ સારું ભવિષ્ય બનશે. અને એમાં પણ જો આવા વિચારોવાળા વ્યક્તિઓ જ્યારે પોલિટિક્સની અંદર જોડાય છે તો એક વસ્તુ તો 100% છે કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું જ છે. ત્યારે આપણે આપણા પોડકાસ્ટને અંત તરફ લઈ જવો છે ત્યારે મારા મનમાં એક એવો પ્રશ્ન થાય છે કે તમારી આ 5 વર્ષની સફર અન્ન બચાવો જીવ બચાવોમાં તમને જે સુખદ અનુભવ થયા છે
જે તમને ડે બાય ડે ઇન્સ્પિરેશન આપે છે, તો એની વિશે જરા જણાવો. ઘણા બધા અનુભવો થયા છે, પણ આનો જવાબ હું એક પિક્ચરના શોલે મૂવીના ગબ્બર સિંહના ડાયલોગથી કરીશ. 50-50 कोस दूर गांव में जब कोई बच्चा रोता है तो उसकी माँ उसे बोलती है सो जा बेटा सो જા વરના ગબ્બર આ જાયગા. આ ડાયલોગ મને કો રિલેટ કરે, કારણ કે મારો મિત્ર મને એવું કે જ્યારે અમે ઘરે જમવા બેસીએ ને ત્યારે હું મારા દીકરાને કહું છું કે બેટા વેસ્ટ નહીં કરતો, નીલેશ અંકલ આવી જશે. એટલે 50-50 कोस दूर गांव में जब कोई बच्चा खाने बैठता है तो उसके पापा उसे बोलते हैं ખાના વેસ્ટ નહીં કરના વરના નીલેશ અંકલ આ જાયગી. એટલે ખરેખર લોકો આ કાર્યક્રમ, આ અભિયાનથી પ્રોત્સાહિત થયા છે અને પ્રેરિત થયા છે, જેનો મને ખરેખર ખૂબ સુખદ હું આભાર વ્યક્ત કરું છું. તમે તો લોકોની વાત કરો છો, પણ તમારી સાથેની વાતચીતની અંદર મને ઘણું બધું પ્રોત્સાહન મળ્યું, અને આજના આ આપણી વાતચીત પરથી હું એક અહીંયા જ શપથ ગ્રહણ કરીશ કે મારાથી બને એટલો હું 100% પ્રયત્ન કરીશ કે હું અન્ન બચાવું, અને લોકોને પણ હું જાગૃત કરીશ આ બાબતે કે ભાઈ અન્ન બચાવો. આ આપણી પહેલી ફરજ છે, અન્ન બચાવો. કારણ કે તમારો એક વસ્તુ અહીંયા વાગી, એક વ્યક્તિ આખી દુનિયા નહીં બદલી શકે, પણ 100% એ એક વ્યક્તિને તો બદલી જ શકશે. એટલે આપણે એક વ્યક્તિને બદલવાની કોશિશ કરીએ તો વિશ્વ એની જાતે બદલાઈ જશે. તો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમારું ઇન્વિટેશન સ્વીકાર્યું અને આપણી સાથે આ સંવાદ થયો. ખૂબ જ સુખદ અને ખૂબ જ આનંદદાયક સંવાદ હતો, અને ઘણો બધો પ્રેરણા આપે તેવો પણ સંવાદ હતો. પ્રિન્સભાઈ, આપનો સહર્ષ આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપ દ્વારા જે આપના આજના પોડકાસ્ટમાં મારા સેવાકીય કાર્યની નોંધ લઈ મને આમંત્રિત કર્યો અને મારા સેવાકીય કાર્યની સફરની વિગતવાર લોકો સુધી, દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો આજે તક આપ્યો, અમૂલ્ય લાહો આપ્યો, એ બદલ આપના આ પોડકાસ્ટની ટીમનો હું સહર્ષ આભાર વ્યક્ત કરું છું. અને આપના વિડીયોના માધ્યમથી, આજના શોના માધ્યમથી વધુમાં વધુ લોકો આ બાબતે જાગૃત થાય અને અન્નનો બગાડ અટકે એવા ભગીરથ સેવા કાર્યમાં જોડાય, એવા હેતુ સાથે ફરી વખત આપનો આભાર, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે પણ સમાજ સેવાના કાર્યની સાથે સાથે આ રાજનીતિની અંદર ખૂબ જ સારી પ્રગતિ કરો તેવા શુભેચ્છાઓની સાથે આગોતરા અભિનંદન. થેન્ક યુ. થેન્ક યુ.